તો હેલ્ધીની સાથે એકદમ ટેસ્ટી એવું શાક જો ગરમા ગરમ રોટલી સાથે મળી જાય તો ખાવાની મજા પડી જાય. તો વેલકમ ટુ હિમાનીસ કિચન મિત્રો. આજે આપણે બનાવીશું સોયા મસાલા. તો અહીંયા આપણે સોયા ચંક્સનો ઉપયોગ કરીને આ શાક બનાવવાના છે. તેની માટે મેં અહીંયા 50 ગ્રામ સોયા ચંક્સ લીધા છે. તેને આપણે પાણીથી એકવાર ધોઈ દેવાના છે. અને હવે આપણે 1 ગ્લાસ પાણીને ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં 10થી 15 મિનિટ માટે આપણે આ સોયા ચંક્સને સહેજ મીઠું ઉમેરી અને ઉકાળી લેવાના છે. 10થી 15 મિનિટમાં આપણા જે આ સોયા ચંક્સ છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે. તો હવે આપણે તેને નિતારી દેવાના છે. ગેસ બંધ કરી દઈએ અને આ રીતે નિતારી દઈશું. અને થોડા ઠંડા થાય એટલે દાબીને તેમાંથી આપણે પાણી અલગ કરી દેવાનું છે. જ્યાં સુધી ઠંડા થાય ત્યાં સુધી આપણે એક બાઉલમાં અહીંયા મેં દહીં લીધું છે. તો અહીંયા અડધો કપ જેટલું દહીં છે. તેમાં આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરવાનું છે. સહેજ તેલ પણ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે સોયા ચંક્સને આપણે બાફીને રાખ્યા છે તેમાંથી પાણી મેં દાબીને કાઢી દીધું છે અને તે હવે આપણે એડ કરી દેવાનું છે. તો આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને ઢાંકીને તેને આપણે 15 મિનિટ માટે મૂકી દઈએ. તો સોયા ચંક્સને બાફી લીધા પછી તેને દાબીને પાણી જરૂરથી અલગ કરવું, જેના કારણે તે એકદમ સરસ રીતે નીતરી જાય. હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ આપણું સહેજ ગરમ થાય એટલે હવે આપણે તેમાં આજે 15 મિનિટ આપણે રેસ્ટ આપ્યો છે તે સોયા ચંક્સને એડ કરી દેવાના છે અને 15થી 20 મિનિટ માટે આ રીતે આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કૂક કરી દઈશું, જેના કારણે એકદમ સરસ રીતે જે દહીં છે જે સોયા ચંક્સમાં સરસ રીતે એડ થઈ જશે તેમાં. તો 10થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ તૈયાર થઈ ગયું છે. હવે સેમ કઢાઈમાં મેં અહીંયા 4 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું, 1 તજનો ટુકડો અને 3 નંગ અહીંયા લવિંગ લીધા છે. તો તે ઉમેરી દઈએ અને હવે આપણે તેમાં અડધી ચમચી અહીંયા હિંગ લીધી છે તે પણ ઉમેરી દઈએ. અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે 2 ચમચી જેટલી છે, તો તે ઉમેરી અને મિક્સ કરી દઈએ. અને લસણ, આદુ અને મરચાં એકદમ સરસ રીતે આપણા સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 નંગ અહીંયા મેં ડુંગળીની પેસ્ટ બનાવી છે તે પણ ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ. ડુંગળીની પેસ્ટ એકદમ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ અહીંયાથી શાકમાંથી મેં તજ અને લવિંગને અલગ કરી દીધા છે. તો ફ્લેવર તો શાકમાં આવી જ ગઈ છે એટલા માટે તજ અને લવિંગ હું અલગ કરી દઉં છું. તો આ જે સોયા ચંક્સ છે તે જે કોલેસ્ટ્રોલના પેશન્ટ છે તેની માટે એકદમ સરસ મજાની રેસીપી કહી શકાય, કારણ કે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસના પેશન્ટો માટે પણ સોયા ચંક્સ બહુ હેલ્ધી ગણવામાં આવે છે. ટામેટાની પ્યુરી પણ એડ કરી દઈએ. તો અહીંયા 1 નંગ ટામેટાની પ્યુરી લીધી છે, મિક્સ કરી દઈએ અને હવે આપણે તેમાં થોડા રોજિંદા મસાલા એડ કરીશું. મીઠું, ધાણા જીરું, મરચું અને હળદર એડ કરીને મિક્સ કરી દઈએ. અહીંયા બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારે આપણે તેને ઢાંકીને 3થી 4 મિનિટ માટે ચડવી લઈએ. 3થી 4 મિનિટ પછી અહીંયા અડધી વાટકી મેં સમારેલું લીલું લસણ ઉમેરેલું છે તે એડ કરીને અને આ રીતે મિક્સ કરી દઈએ. તો લીલું લસણ હાલ ફ્રેશ મળે છે એટલા માટે મેં તેને ઉમેર્યું છે. તે ઉમેરવાથી શાક એકદમ સરસ લાગે છે. અને હવે આપણે તેમાં પાણી એડ કરીશું. તો અહીંયા અડધો ગ્લાસ પહેલાં અને અડધો ગ્લાસ હવે એમ કરીને ટોટલ 1 ગ્લાસ પાણી મેં આમાં એડ કર્યું છે. મિક્સ કરી દઈએ. હવે આપણે તેમાં કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે. ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો. તો આ રીતે સહેજ ઉકળે ત્યારબાદ આપણે આ રીતે મસાલો ઉમેરવાનો છે. અને હવે આપણે તૈયાર કરેલા જે સોયા ચંક્સ છે તે પણ ઉમેરી દઈએ. અને હવે આપણે તેને ઢાંકીને 5થી 7 મિનિટ માટે ધીમા ગેસે ચડવી લઈશું. તો સહેજ અહીંયાથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો અહીંયા આપણે હવે ગરમ મસાલો ઉમેરીશું અડધી ચમચી જેટલો, સહેજ કસૂરી મેથી અને ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ. હવે આપણે તેને ઢાંકીને વધુ 2થી 3 મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ અને 2થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું સોયા ચંક્સનું શાક બનીને તૈયાર છે. અહીંયા એકદમ સરસ રીતે ચડી પણ ગયું છે. તો તૈયાર છે આપણું ગરમા ગરમ સોયા મસાલા. આજે ને આજે આ રેસીપી ટ્રાય કરો અને રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક કરી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.